નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સુરતમાં મેઘ તાંડવ, 12 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે. વાયનાડમાં ભૂસ્ખલન અને રાજસ્થાનમાં વીજળી પડવાની ઘટનાઓથી 8ના મોત નિપજ્યા છે. 2 ઇંચ વરસાદમાં જ જળબંબાકાર, ગટરોમાં પાણી ભરાયા અને રોડ બેસી ગયો. પ્રી મોન્સૂન કામગીરીની વડોદરામાં પોલ ખુલ્લી પડી ગઈ છે. આજે સાવલી અને તારીખ 10મીએ સિનોર એપીએમસીની ચેરમેનની ચૂંટણી યોજાશે. આર્ટ્સમાં હિસ્ટ્રી, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિભાગમાં નોંધપાત્ર એડમિશન થયા છે. દેશભરમાં પ્રથમ વખત 3000 ટન હેવી ટીબીએમથી 21 કિલોમીટર ટનલ બનાવવાનું શરૂ કરાયું છે. આજે જયપુરમાં 23 જિલ્લાના ખેડૂત આગેવાનોની બેઠક એટલે કે મહાબેઠક યોજાવાની છે. વિધિના નામે બ્યુટી પાર્લરમાં મહિલાના દાગીના પડાવી જનાર 2 મહિલા ઠગ પકડાઈ છે. ચોમાસું સક્રિય બનતા ખરીફ વાવણીની કામગીરીમાં જુલાઈના પ્રારંભમાં ગતિ મળી છે. 13 વર્ષની સગીરાની છેડતી કરનાર આરોપીને 3 વર્ષની સજા ફટકારાઈ છે. રોનાલ્ડોનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થયું છે. પોર્ટુગલને હરાવી સ્પેન અંતિમ 8માં પહોંચ્યું છે. ત્રીજી ટી20 ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયાને જીતવા માટે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટ્રમ્પની ભારત સહિત 60 દેશો પર નવા ટેરિફ નાખવાની ધમકી. ટ્રમ્પના ભારત સામે સખત વલણનો તેમના જ દેશમાં વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને ફાંસી, હાઈકોર્ટની મહોર. પીડિતોએ ચુકાદાને આવકાર્યો પણ કહ્યું હવે દોષિતોને ઝડપથી ફાંસી આપવામાં આવે. 8 લાખ ફોન ચેક કરી સૌથી વધુ સક્રિય નંબર પરથી આરોપી ઝડપાયો. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સુરતમાં 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. ઇતિહાસમાં પ્રથમવાર માત્ર વરસાદી પાણીથી પૂર આવ્યું અને 11 લોકોના મોત નિપજ્યા છે. ઇન્ડોનેશિયા સાથે ડિફેન્સ ડીલ, ₹5000 કરોડમાં બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે. આતંકની સજા બદલાતી નથી. ગુજરાત હાઈકોર્ટે વિશેષ અદાલતનો ચુકાદો રાખ્યો છે. 38ને ફાંસી, 11ને આજીવન કેદ યથાવત રાખવામાં આવી છે. વિકાસનું પુરાણ વહી ગયું. સમામાં 2 મહિના પૂર્વે બનેલા બ્રિજનો રોડ ધોવાયો, 3 સ્થળે ગાબડા પડ્યા છે. ભાયલીમાં સપ્લાય ચેનના ગોડાઉનથી રાત્રે ટ્રકો, દિવસે બાઇકર્સના ઘોઘાટથી રહીશો ત્રસ્ત બન્યા છે. આખરે સીલ કરાયું. માંજલપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ. 105 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. 12મીએ નામ જાહેર થવાની શક્યતા છે. એમએસયુ હોસ્ટેલ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા હવે અભેદ બનશે. 15 દિવસમાં 313 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. અમદાવાદ બ્લાસ્ટ શહેરના 5 આતંકીઓએ પાવાગઢના જંગલોમાં ટ્રેનિંગ લીધી હતી. હેરિટેજ વોક, એમએસયુનો ગુંબજ નવા વિદ્યાર્થીઓ માટે એસ્થેટિક અને પિન્ટરેસ્ટી આર્ટ્સ ફેકલ્ટી દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. કવાંટ તાલુકા પંચાયતનો ઇજનેર 11,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 15 સેમી કરતાં વધુનો વધારો થયો છે. ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ. આજથી મંથન શરૂ કરવામાં આવશે. પાલીતાણામાં વન વિભાગનું ઓપરેશન સિંહ. 23 પૈકીના 4 સિંહ હિંસક સિંહ શોર્ટલિસ્ટ કરાયા છે. સ્પેન 16 વર્ષ પછી
ક્વાર્ટર ફાઇનલમાં યજમાન અમેરિકા બહાર થયું છે. વિશ્વનું કુલ માર્કેટ કેપ 167 ટ્રિલિયન અમેરિકાનો 48%, જ્યારે ભારતનો માત્ર 3% જ હિસ્સો. ઈરાનને 1 કલાકમાં જ બરબાદ કરી શકીએ છે. ટ્રમ્પ, ધમકીઓ બંધ થાય ત્યાર પછી જ અમેરિકા સાથે ડીલ થશે. ઈરાને પલટવાર કર્યો છે. સુરતમાં આભ ફાટ્યું. વરાછા સરથાણામાં 18 ઇંચ 2000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ગુસ્સો શાંત કરવાની વિધિના નામે 70 વર્ષીય પાખંડીનું વિદ્યાર્થી સાથે દુષ્કર્મ. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સુરતમાં મેઘ તાંડવ, 9ના મોત નીપજ્યા છે. નંબર પ્લેટ વગરની ડોર ટુ ડોર કચરાની ગાડીઓ શહેરના રસ્તા પર ભમતું મોત. સાવલી સિનોર એપીએમસીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે સેન્સ લેવામાં આવી છે. પત્ની સાથે આડા સંબંધની પ્રબળ શંકાએ ભાગીદાર પર 2 ભાઈનો તલવારથી હુમલો. ઓફિસમાં અગરબત્તી કરતા જ પ્રચંડ વિસ્ફોટ થયો. ઓફિસ કારના કાચ ફૂટ્યા છે. લાલ કિલ્લો માત્ર મુગલ સ્થાપત્ય નથી, 1000 વર્ષ જૂની ભારતીય પરંપરાનું મહત્વનું શિખર છે. સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 38ને ફાંસી અને 11ને અંતિમ શ્વાસ સુધીની સજા હાઈકોર્ટે પણ યથાવત રાખી છે. સુખસરમાં કરિયાણાની દુકાનમાંથી માવાની સોપારીઓ ડુપ્લિકેટ પેકેટનો જથ્થો મળી આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકા પંચાયતના મદદનીશ ઇજનેર 11,000ની લાંચ લેતા ઝડપાયો છે. ઓલા કંપનીની 40 કરોડની બાકી ચૂકવણી બદલ નાદારીની કાર્યવાહીની માંગ કરાઈ છે. સ્પેનની સામે 1-0થી હાર બાદ પોર્ટુગલ ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થયું છે. રોડ પર ચરીઓ બેસી ગઈ, ભૂવા પડ્યા. પાણી ભરાતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે. વડોદરામાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખુલી ગઈ છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. 38 આતંકીને ફાંસીની સજા હાઈકોર્ટે માન્ય રાખી છે. ભારત ઇન્ડોનેશિયા વચ્ચે અસ્ત્ર, મિસાઇલ્સ, ઈવીએમ, યુપીઆઈ સહિત 20 જેટલા કરારો થયા છે. 12 કલાકમાં સુરતમાં 18.92 ઇંચ વરસાદ, નવસારીમાં 9.56 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. વિધિ કરવાના બહાને 70 વર્ષના બ્રાહ્મણે 17 વર્ષીય સગીરા પર 2 વખત દુષ્કર્મ આચર્યું છે. દિલ્હીના વેપારીની શૂટર સહિત 2 શખ્સે સુરતમાં પણ રેકી કર્યાનું ખુલ્યું છે. ગોરવામાં એમએલએ કોર્પોરેટરના ફોટા વરસાદી પાણીમાં લોકોએ ડૂબાડ્યા. અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. ગોધરાના 2 ગામમાં ચાંદીપુરાથી 2 બાળકોના મોત થયા છે. માંજલપુર બેઠક માટે બીજેપીમાં 105 દાવેદારો. ગઈકાલે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં 105 લોકોએ દાવેદારી નોંધાવી છે. પેટ્રોલમાં 25% ઇથેનોલના મિશ્રણથી છૂટ આપતી દરખાસ્ત હાલ પૂરતી પડતી મુકાય એવી શક્યતા છે. 1.5 લાખથી વધુ બેઠક સામે 1.11 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા. 9મીએ એલોટમેન્ટ કરવામાં આવશે. યુનિવર્સિટીઓના પીજી કોર્સમાં પ્રવેશ માટે પ્રથમ તબક્કાનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે. ભારત ઇન્ડોનેશિયા સાથે હોય તો બહુત કુછ હો સકતા હૈ, પીએમ મોદી. ભરૂચ મુંબઈ વચ્ચે 49 ટ્રેન રદ કરાઈ. 7,135 મુસાફરોને 52.65 લાખનું રિફંડ અપાયું છે. એમએસયુ એડમિશન અપડેટ. આર્ટ્સમાં 2125 પૈકી 1514 બેઠક જ ભરાઈ છે. રોનાલ્ડોનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન રોડાયું. સ્પેને પોર્ટુગલને બહાર કર્યું છે. સિયાએ 4 મહિના પહેલા તેના બોયફ્રેન્ડ ચેતન સાથે સિક્રેટ મેસેજ કરી લીધા હતા.
પાલઘરમાં ધોધમાર વરસાદથી 10ના મોત. આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરમાં 2.25 ઇંચ વરસાદ, 2 ડઝન ઝાડ ધરાશયી થયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા પામેલા 38 આરોપીઓમાં વડોદરાના 5 આરોપીઓ સામેલ છે. બોડેલીમાં 3.5, વાગરા અને સાગબારામાં 3 ઇંચ વરસાદ જોવા મળ્યો છે.